એ હુરેરા બારો એ હુરેરા બારણ રૂડા માલધારી દેશની હુરેરા બારણ રૂડા માલધારી દેશની હુરેરા બારણ રૂડા પરણ શેરની યો આજ હો શું બોલાવી છે અત્યારે નથી તારો ડોહો દી હમુ જો રોંઢો થયો રોંઢો ભાત લઈને આવવાની તને ભાન નથી પડતી હવે દી હમુ જોવું કેમ હમણાં ઋતુનું કઈ નક્કી નથી રહેતું વાદળા થઈ જાય છે અહીંયા એટલે વાદળા થઈ જાય તો શું થાય મને થોડી ખબર હોય કેટલા વાગ્યા ઈ બપોર નથી ખાતી બપોરે ખાસ કે નથી ખાતી ભૂખ લાગે એટલે ખાઈ લઉં ન્યા એમાં શું હોય ભૂખ ના પેટ ની લાગે ભૂખ લાગે તો ખાવાનું હોય ટાણે ખાવાનું હોય ભૂખ લાગે તો જ ખવાય ન્યા તો દીમાં કેટલી વાર ખાસ તું કાઈ નક્કી ના હું તો 5 વારે ખાવ દીમાં ન્યા નક્કી કાળ સોકડીયામાં જન્મ થયો છે તમારો તો કઈક મને એમ થાય તમારો 56 કાળમાં જન્મ થયો લાગે છે હું તારો ડોહો દીમાં એક જ વાર ખાવ છું એટલે જ કહું છું હું બોલાવી આય એ ક્યાં ગઈ હતી અટાણ લગી હું બાની હારે ગઈતી બાયરે ગઈ હતી હા ક્યાં ગઈ હતી બાયરે બાને પાર્લર માં લઈને ગઈતી હે હા ડોશીને પાર્લર માં ગુડી ગઈ હતી હા હું નથી લઈ ગઈ બાએ મને કીધું મને કે મારે પાર્લર માં જાવું છે ઈ કે ડોશીએ શું કરાવ્યું ને બાએ અહીંયા આઈબ્રો કરાવ્યો હે હા ડોશીએ આઈબ્રો કરાવ્યો ને કે ના પેટના શું આવા ખોટા ખર્ચા હું કરો હો એમ ખોટા ખર્ચા હું કાઈ નથી કરતી મેં તો ના પાડી હતી પણ સમજવા જોઈએ ને કોઈનું માને છે અહીંયા પણ ડોશીને હું લેવાની ગુડી જવા જોઈએ હું તો એમ કહું નો લઈ જાવ તોય દોક ને લઈ જાવ તોય દોક નો લઈ જાવ તો તમે મને ખીજાવશો બાનું ધ્યાન નથી રાખતી બાનું કેવું ધ્યાન રાખું ખાટલેથી પાટલેથી ખાટલે પાણી માંગે તો દૂધ આપું છું એ તો મને ખબર હતું ખાટલે પાટલે ડોશીને બેહાડસ ને મેરામભાઈ તને લાગે ઘરની હાવ ખોટીના પેટની એ કે ડોશીને ખાટલે પાટલે બેહાડો હમણાં એકદી ખાટલે પાટલે બેહાડીને જે ઠેબુ માર્યું ડોશી સીધા સોકડીમાં પફ કરતા મારો વાક હતો એમાં બા પાટલા ઉપર 2 વાગ્યા ને હાબુ પડ્યો તો હાબુ માથે પગ આવ્યો લપસી ગયા માણા એમને ખાટલે પાટલે બેહાડતો એટલો ધ્યાન ન રાખે પાટલા હેઠે જ હાબુને ગોટી મૂકવા બધું મારે ધ્યાન રાખવાનું થોડુંક બાને ધ્યાન રાખવું પડે ગઈઠું માણસ છે રાખવું પડે હા ગઈઠું માણસ છે આગળી કુચલી કરવી હોય કઈ વાંધો ન હાથ એકનો જીપડો આકેશ આખા ગામમાં વગોવી નાખીશ મને અહીંયા તો હોય એવું કે તો હોય એવું કાઈ નહીં અહીંયા આવી તે તું ઘર ઢાંકી દીધું હા ઢાંકી દીધું મને ખબર નકર ઉઘાડા રખડતા હતા ઘર ઢાંકી દીધું હે આખો દી સાણા કરે ને આખા ઘરની ફરતી કોર સોટાડે હું કેટલી વાર ના પડી છે કે સાણા કરવા વાળે વીયું જાવું આખા ઘરની ફરતી કો ઢોકાઈ કે ઢાંકાઈ જાય ને ઘર તારા બાપા આમ નહીં ઢકાતા હોય કઈને ઘર
હવે ઢાંકવા આવ્યું હરગાવા હવે આવ્યું. રેવા દ્યો ને, મેં ક્યાંય દિવાલે સાણા નથી લગાડ્યા, કઈ સાણા ચોટાડ્યા કઈ મેં. પેલા લવો વાર્તા છે લવો તો વરે જ છે ન્યા. મંદાણી છો એમ નહીં ભાત લેવી તું હા, હે શું લેવી ભાતમાં આખા રીંગણા શાક ને બાજરા રોટલા. કે ના પેટની સો બાયડી હે કઈ મેરા ભાઈ બાપના આમ ખોટું નહીં આ બાયડી આવી ને ભાઈ તરાઈને ધાન નથી ખાધું મેં 20 વર્ષ થયા ખાઈ ખાઈને ખૂટિયા જેવા થઈ ગયા છો તોય કે ધરાઈ ધાન નથી ખાધું લ્યો. તને લાગે મેરમભાઈ બપોરે જો ને બપોરે રીંગણાનું શાક હોય હાંજે જો તો હાંજે ઈનું હોય હવે તો રીંગણા ખાઈ ખાઈને હું રીંગણા જેવો થઈ ગયો કંટાળી શિયાળામાં ગયો. રીંગણા જ આવે, બીજું શું આવે ન્યા? તારો ડોહો માર્કેટમાં કેટલા શાક જડે હે એ તમે લઈ આવતા હોય તો માણા કઈક હું નથી લઈ આવતો કેદી લઈ આવ્યા? ખોટી ન થતી હો જરાય બાપુ હમણાં એક દી હું માર્કેટમાં ગયો મેં કીધું લાઈને કોબી ગુટતો જાવ કંઈક તો આ ભાઈ નવું શાક કરે મેં કીધું તો કંઈક ખાવા જડે હમણાં કોબી ડેરો ગયો મેં કીધું બપોર છે હવે હાંજે ખાવ કોબી દડો ગીરે દે ને હું તો માલ ઢોરમાં વિયો ગયો હાંજે આવીને મેં કીધું એલી નવું શાક બનાવ્યું મને કે હોવે મેં તો કીધું બાપુ માનો ને મેળ આવી ગયો આજ તો 20 વર્ષે પહેલી વાર નવું શાક ખાવા બેઠો ને બાપુ પાછો ઓરો કર્યો તો મને નહીં થતું હોય મેં કીધું કાંઈ એલી કોબીનું શાક ન કર્યું મને કે પાંદડા પછી પાંદડું ઉતાર્યું કે એમાં અંદરથી કઈક નીકળે તો શાક કરવું શેનું મારે શાક કરવું ઈ તમે મને હું કીધું તું ભરેલી કોબી શાક કરવા નતું કીધું? એ તારા બાપની ઘરે ભરેલ કોબીનું શાક ન હોય મેં એમ કીધું તું શાક કરીને ભરીને લેતી આવજે તે મારા બાપની ઘરે મેં કોઈ દી નથી બનાવ્યું, તમે મને કીધું ભરેલી કોબી શાક કરજે ન્યા. ભરેલ કોબીના શાક હોય તમે નતા કેતા? શાક કરીને ભરીને વાડીએ લેતી આવજે એમ કીધું તો એમ કેવું તો શાક કરી ટિફિન માં ભરી લઈ જતે. મેં કીધું ભરેલી કોબી શાક ખાવું હોય છે વળી. હા, અને કાઈ નક્કી ન હોય, ન બનાવું ચાલ્યા ઉલારે. સાલિયા ઉલાડ ને તારા ડોહા રોજ રીંગણા ડીટીયા દે મને નાખ જો હું શું કેતો તો શું કયો? આજનો દિવસ છે ને તું બપોર પછી માલઢોરમાં જા ને હા, તો હું એકાદું ગામતરું કરતો આવું એમ. માલઠોર માં હું જવાનું નથી હો. કેમ કાન જ જવાની એવી ક્યાં બોલી કરીશ માલઠોર માં જવાની? કઈ એક દી જવામાં બોલી ન કરવાની હોય. ના રે ના, હું ન જાઉં, મને બીક લાગે. તને બીક લાગે હે તો બીક તો બાપા તું આવી તો મને લાગે ઘરમાં ભણકારા વાગે હવે કઈક કઈક તને છે ને બીક લાગે મને બીક લાગે, ગાયું ભેગા ખૂટિયા ગુડાણા ને ક્યાંક માથું માર્યું હોય તો. તારે ગાઢ બકરામાં જ જવાનું છે તમે તો માલઢોર નું કયો છો હો? ગાઢ ને માલઢોર નો કહેવાય ના રે ના, એને ગાઢ બકરા જ કહેવાય. એમ આ તો એમાં જવાનું છે એમાં નહીં જાવ. એમાં કેમ નહીં જા એમ દઈશ નહીં કેમ નહીં જાય એમ કહું નહીં જાવ, તમને કીધું ને સામે સામું કર્યું છે એટલે હું ગાઢ બકરામાં જવાનું. તો જાવું પડે ના રે ના, હું ખાવા કાંઈ નથી નથી જવાની જોતું ન્યા. ખાવા નથી જોતું મારા ભાઈ ખૂટ્યા ખોદો ડુંગર ને નીકળો ઊંદેડો. હું કહું હું લેવા ખોદવો જોઈએ એમ કેવા હારા જયા પાર્વતી રોય, ફૂલ કાંજરી રોય, મોડાકત રોય, બોરસોથ રોય, બધી બાઈઓ ગાયું પૂજી. મારે ભૂલમાં ખૂટ્યો એ આંતરીની વો આંતરીની એમ કહું એ ફૂલ કાંજરી ના વ્રતમાં ઓલું ફૂલ ઊંઘી ફૂલ કરમાઈ ગઈ પણ મરી ગયો, કરમાતો નથી. ઈ વાતય નો રાખતી એ તો ભાઈ જાડી સાંભળી નો સૌ ને એટલે ટકી ગયો બાકી તું જેના પનારે પડી હોય 35 વર્ષ કાઢે છે નો જો બીજી માથાકૂટ રેવા દે હાટે તારે કઈ જોતું હોય ને મારે કાંઈ જોતું નથી. એકવાર તમારી હારે બાહાટું કબજો મગાવ્યો, તમે બુસ્કોટ લઈ આવ્યા. એ બુસ્કોટ તારો ડોહો ગોધરાની બાઈ હાટુ વાડીએ પહેરવા ગુડી આવ્યો ઈ હતો બા ઘરમાં પહેરીને આટા મારતા હતા. પણ હું કહું હું લેવા ડોસીને ગુડવો જોઈએ પણ પૈસા વગરનું બધું લઈ લે, મને નો ખબર હોય. હમણાં એક દી હું ગામમાં માર્કેટમાં શાક લેવા ગઈ ને, હું તો પાછી આવી તો બા ડીવીડી ચાલુ કરીને સાંભળતા હતા. એમાં તને હું વાંધો ડોસી ભજન સાંભળે તને વાંધો એમાં ભજન સાંભળે તો મને ક્યાં વાંધો છે? બા તો હિન્દી પિક્ચર ના ગીત સાંભળે છે. હે હા, એને તો ગીત ચડાવેલું એક બાર આજા આજા. તા તો બાજુમાંથી મોહન બાબા દોડતા દોડતા આવ્યા. કે ના પેટના છો તમે ડોસીને હું લેવા ટીવી ના રિમોટ ગુડો હો હું એમ કહું પણ લઈ લે છે, હું કાંઈ નથી કહેતી. મને તો એવું લાગે બાના મગજમાં ફેર પડી ગયો છે. તમે ઓલું નવું એલજી નું ફ્રીજ લઈ આવ્યા હતા, તમે કીધું તું 2 દી સુધી ચાલુ ન કરતી, મેં તો ચાલુ ન કર્યું. ત્રીજા દીએ ચાલુ કરવા ગઈ તો બાઈ એમાં ગોદરા ગોઠવીને મૂકી ઈ તો દીધા. સારું ઈ તો ટાઢા થઈ જાય તો ઓઠવા થાય ગરમીના હું ટાઢા થઈ જાય, મેં ફ્રીજ ચાલુ નતું કર્યું, નકર બાના બુડબુડિયા બોલી જાત. આમ તો તું લહણ ખાઈને વાહે પડ્યો નક્કી ડોસીના બુડબુડિયા બોલાવીશ તું હું કાંઈ નથી બોલાવતી બુડબુડિયા, કામ જ એવા કરે. એક દી બરફ ના ખાના મીંદરી પસા મૂકી દીધા. ઈ હારું કર્યું કા? તાજા ને તાજા રીએ ને હું તાજા તાજા રે મીંદરી ના પસા માલિકો લીંડા કરી ગયા. હું તો બરફ લેવા ગઈ તો એ ખબર પડી માલિકો થી કારો બરફ ઈ નીકળ્યો. તારી બાને દઈ દેજે શરબત કરીને પીતા રાખ આ પીહે તમારી માં ન્યા. ડોસીને ટાઢું હતું જ નથી નકર હું ન પાવ ઈ તમે હોય ને તો અહીંયા ઢોંગ કરે. નહીં હું ન હોય તો ડોસી ટાઢું ન ખાય
ઈ હા, એક તમને છે. ન ખબર હોય તમે વાડીએ વયા જાન પછી વાંચી ફ્રીજ ખોલીને શરબત બનાવીને પી લેશ તરત. હું વાડીએ વ્યોજન વાહે ડોસીને ટાઢું ખાવાનું દેતી હોય ને ખાતા હોય તો ઠીક છે, હું બાકી તો હું કઈ હોય નથી તારા દેતી ટાઢું ન ન્યા. અને ખાય. મારે થોડું બાને કઈ ના પડાય ઘર એનું છે ન્યા. મને મારે થોડું ખબર. ન પડાય કઈ. મને ખબર ભાઈ તું ડોસીને તો? કેવા હાસવે જ નહીં. હા તો વસ્તુ ન્યા. અને બાપુજીને કહી દેજો ઓસરીને કોઈરે ન બેહે. એમ નહીં તો મારે ભાભાને ક્યાં મેલવા જાવ? એમ નહીં ભાભાને ત્યાં બેઠો તો મારે એને ક્યાં મૂકવા જાવ? એને એમ. મારે હું એને રામધનના ડેલે મૂકવા જાવ? એટલે રામધનના ડેલે મૂકવા નથી કહેતી. હું એમ કહું ઓસરીને કોઈરે બે તો ફળિયામાં ખાટલો ઢારી બેતા હોય તો વીઘા એકનું ફળિયું છે લ્યો. જો હો ને ભાઈ બાપુ તોય અહીંયા વાત- બેઠો છે ઈ એને નડે છે. તોય ઓસરીને કોઈરે બે. તમને ખબર હોય મારે ફળિયામાંથી ઘરમાં ને ઘરમાંથી ફળિયામાં. હમણાં એક દી ફળિયામાંથી હું ઘરમાં જાતી હતી લાજ કાઢીને બાપુજીને મારો પગ અડી ગયો. બાપુજી હું કરી ગયા. હે હા એવડો મોટો ભાભો નો દેખાણો તને? પણ લાજ કાઢી હતી મેં. તને નક્કી મોતિયો આવી ગયો લાગે. મોત્યો કાંઈ ન થાય. હું તો કંટાળી ગઈ છું. કઈક કઈક તો એમ થાય કે મોનોકોટો નાખી પી જઈશ ને તું? ઘરને પાઈ દઉં. હું નહીં પીવું, મને વાયસ આવે એમાં. જો અત્યાર સુધી વાઇસ નો આવી, હવે શું વાઇસ આવે? શિવા આવે ને 30 વર્ષ વયા ગયા પૈણી ના આવી ને હવે વાઇસ અત્યાર સુધી વાઇસ નો આવી, હવે શું આવે તમને વાઇસ? ઈ અટા લગી તે મોનોકોટો કઈ ગોયરી નથી. જો બીજી માથાકૂટ મેલ, મારે થાય મોડું, તારે કઈ જોતું હોય ને તો કે, બાકી માલઢોર માં જવું જો હે. મારે તમારે ભેગું આવું એ છે. ભેગું નથી આવવું હો. કાં લઈ જાવ ને. ના ના, એકવાર લઈ ગયો તો મને વીતી ગઈ ભાઈ ઠેઠ લગીને. શું વીતી ગઈ તમને? ભાઈ લાગે તમને જીગલા હમણાં એક દી ગદ્દી મને કે ડરેસ લેવો છે. મેં કીધું બાપા આપણામાં ન હોય તો આ જીમી કાપડા છે એ બરોબર છે ને, વાહ વાહ જેવું આનંદ આનંદ કરો. તો કે નહીં લઈ દ્યો તો જ આ ન કરના. ભાઈ 4 દી ઘરમાં માથા કોઈ ઢાઈલી ઠીક ને પાટે બાઈ જા. શું લઈ દેવાય? હું તો બાતો હું તો પેલા જીનમાં જાતી હતી કુસ્તી લડવાય. એટલે હું તો બાતો મારી યારે તમે નો ઓલું જીમમાં નહીં, કપાસના જીનમાં જાતી. કપાના જીનમાં નયા. આ ગામડાના ગોપા જો આમ જ આને કઈ બુદ્ધિ જ નથી. કયા હું ને બુદ્ધિ જ નથી આને. હા. ભાઈ તોય હું લઈ ગયો, જેતપુર લઈ ગયો. મેં કીધું બાપા એક ડ્રેસ ગુડી દઉં, માથાકૂટ મતે ને મારા ઘરમાંથી ગો જાય, ઓલી ગો જાય, કા જાય. મેં કીધું વહી જાય ને મારે માથાકૂટ પતે. હું તો ભાઈ જેતપુર લઈ ગયો, બજારમાં દુકાને ગયા. દુકાન વાળો કે બોલો બેન હું રેન્જમાં ડ્રેસ બતાવું? 1500 વાળો બતાવું, 1000 વાળો બતાવું કે 800 વાળો બતાવું? એ કે 800 વાળો બતાવો ને હાલશે. એમ પાછી સસ્તું જોવે, હું બહુ રૂપિયો નો બગાડે. કે ભાઈ હું તો ગયો એટલે દુકાનવાળા કે પ્લેનમાં બતાવું કે, તો કે 800 રૂપિયા હું ઠેઠ પ્લેનમાં બતાવી. કે આને બતાવી દો ને. ઓલો કે મારી માં ઈ કે ઈ પ્લેનમાં નહીં, પ્લેનમાં બતાવું ડિઝાઇનમાં બતાવું. તમારું કરો તેથી ડ્રેસ લેવા ગયા તા આપણે ખબર આઈસ્ક્રીમ ના કોણ લીધા તા? તે કીધું તું ને લીધા તા. હા મેં કીધું તું મને તે ક્યાં કીધું તું ખબર? ને? હા હા, મેં તો કીધું તું, લીધા પણ તા. મને ક્યાં ખબર હતી તમને કોણ ખાતા ન આ મરી ગયા એ કોણ હેઠેથી તો લોંદો માર ઘાઘરા માથે પાડ્યો. માના વસાર ભૂંડી લગાડી મને. પેલું જીતિયાનું કે છે તમારું કહું ન્યા. આજ તો હમણાં ઓલી કોર ચિંતી ઈ હતી. તમે આમણા વયાવો તેમ જ થાય ને ન્યા. તારો નેઠો નથી રહેતો કેમ એમની તમે મારી વાહે વાહે હું ફરાય મોર ઉભા રહ્યો ને. મોર નો ઉભો રહું ને. કા? તારું કઈ નક્કી થોડું રહી. હમણાં એક દી આમાં મામા વાત કરતા કરતા આંગળો લાંબો કરતો છેક નાકમાં ઘાલી દીધો, તારવા લગી પોગાડી દીધો. ના રે ના એમાં મારો વાક નતો. હું તો આમ વાઘ તારો ક્યાંથી હોય? નાકમાં પોગાડી મારો દીધો. વાક નતો. તેથી હું આમ કરતી હતી ને તમે શીખ ખાધી તો નાકમાં આંગળો કરી ગયો. મારે હું શીખાઈ નો ખાવી? પણ શીખ ખાવી તો હામી ન ખવાય, અવડા ફરી શીખ ખવાય. એમ તો હું શીખાવ તારે છે તું વહી જવાય. કે હું તો શેટી જ વઈ જાવ ને. મને તમારી ખબર તમે ગોબરા સવો હા તો તો તારા શીખ બાપને ખાય કહેવાય એટલે ને લોટા કે હારો ગુડી શીખ આવે એમ. નહોતી ખબર દેખાડ્યો બંગલો ને પાછળ જોઈતા કૂબો હા છેતરી ગયા. પણ વાયવા તો એ કોણ જાણે હું લગાડીને આવ્યા એવા રૂડા રૂપારા લાગે જાણે શાહિદ કપૂર જેવા લાગે. માણાના પેટની થા તારો ડોહો આવો રાફડા જેવો જડે નહીં. ઘરે આવીને જોયું તો એ ખબર પડી કે આ મરી ગયો ડામરના ટીપણા જેવો છે. ગોતવા તો જા, તારા બાપના સંપલ કહે જાવ રાફડા જેવો દે મેરા ભાઈ કોઈ. હવે ઈ તો હામે હામું કર્યું એટલે તમારું થઈ ગયું. નકર તમને દે કોણ? મેં કીધું મારા ભાઈ નું ઘર બંધાઈ જાય એટલે. અને તું છેતરાઈ ગઈ છે. તો અને અમે છેતરાઈ તને છેતરી ગયા હે. કોણ શિસ્કારા કોણ કરે કે ના શું હોય? છેતરાઈ જ ગઈ છું હું. છેતરાવાનું ન કહેજો. આ તો મારે તારું આ તો ઘરની વાત છે. આપણે એમ છે ઘરમાં રાખી શીલા કાકા, ઘરની વાત બાયણે ન કરાય. હું આમ રાખું ભાઈ. આમ કર નાખો તમ તાર. હું ક્યાં કહું છું શું ન્યા? આમ કરી નાખો ભાઈ? મેડમ ભાઈ છેતરી તો એનો બાપ કયો હે મને. આ તો મારે કોઈને કહેવાય નહીં. જો આમ લટકા કરે વાળ કેવા ઉડે હે ને. મને કહેતું ન થતું ગામ આખું કે મને કે તારી ઘરવાળીનો તો છોટલો. હું કોઈ છોટલાનું નામ ન લેતા હું કોકને મારી નાખી. ઈ કે એલા કેવા વાળ છે? મેં કીધું વાળ છે એ તો મારું મન જાણે ભાઈ. ઈ કે ક્યું શેમ્પુ વાપરે? મેં કીધું તારો બાપ જઈ હુએ તો છોટલો ખીચીએ ટીંગાડીને હુએ. ખોટ્યો હે. એક પરની આંખ ખોટી છે. ખાવા બે તો એ શોખ ચડાવે. ઈ તમારે તો બધું હાસું છે ને તો તેથી ખબર નહોતી પડતી ન્યા. તો એ તો બહુ હરક પતુડા છે. ફણી વાયવા તો એટલા હરક
પદુરત છે મરી જાવે હાથમાં બમ એ ફોડ્યા તારો બાપ ફૂટી ગયો તો ફોડ્યા હોય હાથમાં બોમ્બ ફોડે કોઈ કાઈ ફૂટી નતો ગયો ન્યા વાઈટ તું કે જો હારું કઈ ઘરમાં ફોડતા નથી ઘરમાં ફોડીશ તું નિરાયત રાખ એકલી હોન તેદી વાત જો હું એકલી કોઈ